ઠીક નહીં થયું એ હારું જલ્દી આવ બેહાર દીધા તમે હા હું ચૂ કરું ભાઈ પણ ઠીક નહીં થયું even ये हालत तो को करो दाओ શું કરજો પણ તેતરા ભી ભુવા છે યો બોલાવો તારી વાત યો ફોન કરો તેતરા ભાઈ યો કેટલો કે પેલા કળવાઈ નહીં ઈ કાલ રાતના સમજ્યા હતા ને તેના હાલત ઠીક નહીં તે આવો ને બોર ઉપર એ હારું ફોન કર્યો આવો બોલી આવો બે હું પાણી લાવ લાવ ફોન કરી લે હારું થયું હારું થયું હારું કોઈ જ નહીં ચમ કાલના જીવન જેવું છે એવું છે ચમ બોલાય છે મને તાર ઈ તમે જુઓ ને કાલ સંખ્યા હતા હા તમે માણસ જો દેખાય તો માતા રજા આલી છે હા તે પાઠ ઢાળો પછી આપણે બધું કહીએ એ હા તો તૈયાર કર્યો પાઠ લીધા હાલો. હવે આ જોયું ભાઈ હે મારી માં આમ ભુવાજી મટી જાય ને આવો મટી જશે બધું ભુવાજી વેન છે હે મારી માં રજા લેડું ભાઈ લો બે બધા કીર્તિ જો વે છે હે માળી કેમ રજા આવતી જો આયુ દુઃખ હોય તો આ છેલ્લે વખત વેણા દેડતા ભુવાજી વેન છે હવે બોલા વળગાણી ના કળવાઈ એ કળવાઈ વાદા આ ભુવાજી આયા બેહો બેજા તો આટલે બેહો ઓય આ કજો હે મારી માં જોજો ભાઈ બેન સર સવાલ શું કરવા આવ્યું છે જો એકણ બોલ શું કરવા આવ્યું છે કેમ હું લેવા આવ્યો તું હું બદલો વાળો આવ્યો બેરે તારો ન્યાય લાવું મુએડ એ જોજો ભાઈ બતાવો આવો ભુવાજી આવો આવો બેહો વેન છે બેન સર કહે મારી માં જો તું વચ્ચે ભી રહેતી હોય ના ધણી નું હારું થતું હોય તો ના ખેડતા મેળ વેન છે સવે કાળો મુશી કહેતો તો પાવડે બોલાય કે નહીં બોલાયો મારા નજર મેં ખાતો કરી હું ફોન કરું હા તો બોલાવડો हेलो किरण पावड़िया કેટલો આપણે બોલ્યા ને તે આવો બોલ હા તો પાવડ હોય તો સારું એમ આપડે વાહ વાહ રેકડી બેકડી કરે તો ઊંઘ તો સારું લાગે
ધણીનો પાવડી આપા દો પછી વાત કરીએ બીજી. ખરો તાર મારા ભેંસો સાર પૂરો કરીને આવું. હા તો આવડ પાવડી આવે નીકળે. હા તાર હું સાર પૂરો કરીને આવું. હા આવો ભાઈ. હવે આવો 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 આવો. બેહો બેહો. આ કરી ગયો બધું. એ મારી માં. બોલો બુઆજી. લે પકડા વેણ. હાલો. જો આર્યું ભૂત એ ક્ષેત્રથી આવ્યું હોય હા અને આ ધણીનું જે માગતું એ પૂરું કરતો હોય હા તો માતા વચ્ચે ભીરે અને વેણ આલ અને ધણી જો એ કણ કહી દે હા. તો આપણે એ બધું કરવા તૈયારો. હારું તો હું વેન જોઉં પછી ધણી કે તો આપણે એમ કરવા તૈયાર બરાબર. આવો વેન તો હે બુઆજી. તો ઘર ધણી કેટલા છે આર્યા? કણ કહી દો ને કેટલા શીખણ આરે. 10 છે. હાચું બુઆજી સાચું સાચું ભાઈ. હાચું. તો આર્યું સો સીધા વાળું બરાબર. હા એટલે વધારે ટાઈમ તો નહીં કહેતો હું. જેમ બને એ વેરાવાને બધું જે માગતું હોય એ પૂરું કરી દેજો અને બધું એકણ છેદ્ર જઈને બધું એકણ મૂકી દેજો અને વાળીને ઘેર જતા રહીજો. બરાબર. પણ એક વાત ઘેર આવો ને મીકી વળતા હેડો ને એટલે વળતા પાછું તાકવાનું નહીં. એટલે પાછળ જે દુઃખ થાય પછી મને કહેવા ના આવતા. હા એ તો બરાબર પણ મારે પણ તું ધણીને પૂછવું પડે ને. આ ધણીને પૂછી લો તમારે જે બોલો. બોલવું હોય. લાવશો પછી? બોલો કાળુબા તમે બધું કરવા તૈયાર હાલ ઓવા તો બધું હાલશો. મારો ભાઈ ને વળતું હોય હા તો હું બધું હાલવા તૈયાર છું. હા રોડો તો માતા એક લાઈન આપણે પૂછી લો પુના આ ભુવાજી જુના આવે બરાબર. હા રોડો તાર ભુવાજી બેહો તાર. બરાબર હું માતાને જા લઈ લઉં ભાઈ. હા લઈ લો. એ માં હાલ વેણ હેડતા છે બેન. જોડતા સારું કરો ભાઈ તમારું ડેકલું કાઢવાડો ભાઈ. એ મારી ખાયરીની માતા. બંધ કરો. એ ભાઈ હરી માં. હે મારી ફળી. હે સભાવાળો. એ માં હા ખમા મારી ખમા. હે પાવડિયા. હા માં. શું કહું ભાઈ. હા બોલો. આ ધણીનું ભાઈ 6 વાળનું દુઃખ કાઢું હું. સાચું આ ધણીનો ભાઈ એક ભાઈબંધ હતો. સાચું માં. એનું નામ હતું ભાઈ મુકેશ. હશે માં. ભાઈ એની બેવાની ભાઈબંધની આખા ગામમાં ભાઈ બોલાતી નહીં ભાઈ. સાચું. ભાઈબંધની ભાઈઓની હારી હતી. પણ એક દાડો ભાઈ પૈસાના મામલામાં બે ભાઈ વચ્ચે ઝઘડો થયો. નહીં એવાના ખાડીવાળા ખેતરમાં બે જણા ભેગું હતું ભાઈ એ. હા રાતનો સમય હતો ભાઈ. રાતે બે જણા પોણી વાળવા ગયા હતા. સાચું માં. ને બેના વચ્ચે ભાઈ ઝઘડો થયો. હશે. શું કહું લે. ખમા મારી. ખમા ખમા. અને ભાઈ આ આપણા કડવો ભાઈ રેક નહીં. હા એવાના હાથમાં ભાઈ પાવડો હતો. હશે માં. હા માં અને ઈવનના ભાઈ ભૂલમાંથી પેલા મુકેશનો ભાઈ બોડામાં પાવડો અડી ગયો. અને તે જગ્યાએ ભાઈ મુકેશનું મોત થયું. હશે. તે ભાઈ કડવા ભાઈ થોડી બીક તો લાગી રાતે કે મારા હાથે આવું થઈ ગયું. કડવા ભાઈ એના ભાઈબંધને ફોન કર્યો પણ કોઈ ફોન ના ઉપાડે. તે કડવા ભાઈને રાતે બીક લાગી કે કેસ થશે તો હું જેલમાં જઈ મારા છોકરા ઘેરું કરશે. તો કડવા ભાઈએ ભાઈ કોઈને કીધું નહીં છેતરા જાય છે. રાતે ખાડો કાઢી ભાઈ એવાના ભાઈબંધને એકન ગાડી દીધો હતો. હશે માં. છે માં નહીં ભાઈ એનો ભાઈબંધ આજે એનો ભાઈ બદલો લેવા આવ્યું છે ભાઈ. શું કહું એ ખમા મારી ખમા. ખમા અરે મારી ફાડી માતા આઈ. ભાઈ ખમા મારી. આજે ભાઈ નો ભાઈબંધ કે મારે કશું લેવું નહીં. મને ખાલી મારે જોતો મને ન્યાય મળી જાય મળી જશે માં. તો મને કશું દુઃખ પકડવા માંગતો નહીં. બરાબર. બહુ ધન્યવાદ છે તમે. ઓવા માં ભાઈ નથી કરતું તો હું બધું કરી. બરાબર. ઈ તો જો ભાઈ મારી ધણી રાજી હોય તો મારી માતા વચ્ચે ફીરે એનો હું વેણ નાખું ભાઈ. દોઢની કલમ આલો તો હેડો. એટલે શું? હે ભાઈ એમાં સર તો ઘર ધણિયું વધાવો આલો માં. લેવો ભાઈ.
એ મારી માં ભાઈ. હે તો ઘર ધણી બોલો. કશું બીજું લાવવાની જરૂર નહીં. હમ કિલો પેડા લાવજો, હા 50 રૂપિયાનું ચવાણું પાવળિયા. હા માં. બીજું તો વધારે તો મારી નહીં હોને, હા પણ 9 ગળું, હા એક ગુંજાનું ફેસ હા ને 51 રૂપિયા રોકડા. એ સીધા નેચે જઈને મેકીને અંદર ના કોરે મોરે પોણી ધાર કરજો. સારું માં. ધાર કરીને ભાઈ એથી વળતા થઈ ગયું અને પછી મને ફોન કરજો ભાઈ કેવું છે ઘર ધણી. સારું. એટલે કે વગર પાવડે વગર હું માતા આવી ગયા. ભાઈ પાવડિયા, હા માં. તને કહું ભાઈ જોઈ આ ભાઈના મોંથી જે પોત આવ્યું છે હા હાલની જગ્યાએ જતું રહે એ માતાને હું દોડ આલું ભાઈ. હાલો. ઓ આલી વેન કે વધાવો. વેણ ભાઈ વેન. વેન તો હે માં, પણ કણ ગણાવા હે મારે. તો ભાઈ આ ફેર ઘર ધણી નહીં ગણાવા યાર. હા માને ગણાવો. એને આડોશ પાડોશ ને ગણાયો ભાઈ. આ ભાઈનું નામ શું? રજુજી તો રજુજી કહી દો તાર ગણ ચેલા શેડો ભાઈ. બોલો. 20 ના કલમ ખોટી જાય છે ભાઈ. એ મારી માં 23 ઈમાં હે સભાવાળો હું માતા આવી લે ભાઈ. ખમા મારી. તો ઘર ધણીઓ અને પાવાળિયા આજથી આ ધણીના ઘેર મારી માં લીલા લહેર કરીને જાય છે ભાઈ. સારું માં. તો એ મારી બસ, માં બસ. પાઠની રજા લઉં જાય. તમે ભુવાજી બે હો હું ચા બનાવી પાણી કરું હા તો હાલો, ભાઈ ચા પાણી ચા પીઓ, મેળો. તારો બેચ છે. પછી અમે હેડ હેડો. લે લડો અંધારું થઈ રહ્યું મારે હવે. હા હવે માથા લઈ લીધું આપણે પાઠ છૂટો કરીએ હવે. હવે લઈ લો. એ મારી માં વેણ ના ખેડતા. લો આઈ.